નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. જે વિડીયો બતાવવાનો છું એ વિડીયો કદાચ તમે આજ સુધીમાં નહીં જોયો હોય ને જોયો હશે તો કદાચ હું તમને ફરીવાર પણ બતાવતો હોઈશ. પણ જે લોકો પહેલી વાર જોવે છે એ લોકોના તો હોશ ઉડી જવાના છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ પહેલા નરેન્દ્રભાઈ મોદીએ એમના પત્નીને કેમ છોડ્યા, એની પાછળનું કારણ શું છે કે એ મહિલાએ નરેન્દ્ર મોદીને છોડ્યા, આમાં અસલ કારણ શું છે આજે હું તમારી સામે એક એવો મોટો ખુલાસો કરવાનો છું. એક એવી મહિલા કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે, એમના પતિએ દાવા કરેલા છે કે મારી પત્નીને મને પાછી આપી દો. કોણ છે એ તમામ ખુલાસા હું તમારી સામે કરવાનો છું, પણ વિડીયો બરાબર તમારે ધ્યાનથી જોવો પડશે દોસ્તો. એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી એક સક્ષમ મજબૂત મહિલા, જેમના પતિ એવો દાવો કરે છે કે મારી પત્ની મારા કહ્યામાં નથી, મને મારી પત્ની પાછી આપી દો, નહીતર મારી પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. શા માટે આવું કેવું પડ્યું એને? કોણે એમની પત્નીને ભારતીય જનતા પાર્ટીમાં રોકી રાખી છે, પકડી રાખી છે કે જકડી રાખી છે? કોણ છે એની પાછળનો મુખ્ય ચહેરો? શા માટે નરેન્દ્રભાઈ મોદી ના પત્ની અને નરેન્દ્રભાઈ મોદીની વચ્ચે જે પતિ પત્નીના સંબંધો હતા એ છૂટા પડ્યા? આ તમામ ખુલાસા હું દોસ્તો તમારી સામે કરવા માંગુ છું, પણ હું તમને જે વિડીયો બતાવવાનો છું એ વિડીયો બરાબર ધ્યાનથી જોઈ લેજો. આ વિડીયો જોયા પછી તમારા પણ 1 મિનિટ માટે હોશ ઉડી જવાના છે. આવો આપણે સાંભળીએ નરેન્દ્ર મોદી અને જશોદાબેનની કહાની કે ભાઈ બંનેને શું વાંધો પડ્યો કે બંનેને છૂટા પડવું પડ્યું. આ બંનેની વચ્ચે ત્રીજી વ્યક્તિ એવી કોણ છે કે જેના કારણે નરેન્દ્ર મોદી અને જશોદાબેનને લગ્ન જીવનમાંથી છૂટા પડવું પડ્યું? હું તમને જે વિડીયો બતાવું દોસ્તો એ બરાબર ધ્યાનથી સાંભળજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચે એટલે લોકોને પણ ખ્યાલ આવે કે ભાઈ નરેન્દ્ર મોદી અને જશોદાબેનના લગ્ન જીવનની આ લગ્ન જીવન આટલું બધું જલ્દી કેમ ખતમ થઈ ગયું, શું છે મામલો તમે જુઓ. આ મહિલા નેતાને કારણે મોદીના તૂટ્યા હતા લગ્ન. વર્ષો પછી જશોદાબેને કર્યો મોટો ખુલાસો. તે મહિલા નેતાના પતિને પણ આવવું પડ્યું મેદાને. જી હા મિત્રો, નરેન્દ્ર મોદીના એક મહિલા નેતા સાથે આડા સંબંધ હોવાની શંકા જતા તેના પતિએ લખ્યો પત્ર કે મારી પત્ની મને પાછી આપી દો. વાત એટલા હદ સુધી વટી ગઈ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બધાની સામે રાખડી બંધાવવી પડી હતી. મિત્રો, ગુજરાતના રાજકારણમાં સત્તા અને સંબંધોની એક એવી કથા છુપાયેલી છે જેણે એક સમયના સૌથી શક્તિશાળી નેતાના પતનની શરૂઆત કરી. જી હા મિત્રો, આ કહાની છે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની. ભારતીય રાજનીતિના ચાણક્ય ગણાતા નરેન્દ્ર મોદીની અને એક એવા ખાનગી પત્રની જેના એક વાક્યે આખા ભાજપમાં ભૂકંપ લાવી દીધો હતો. મારી પત્ની મને પાછી અપાવો. આજે આપણે આ રહસ્યમય રાજકીય ઘટનાના મૂળિયા સુધી જઈશું અને જાણીશું કે આ પત્ર કોણે શા માટે લખ્યો હતો અને આખરે શા માટે મોદીએ પોતાના જ પસંદ કરેલા ઉત્તરાધિકારી આનંદીબેનને સત્તા પરથી હટાવવા પડ્યા. મિત્રો, સૌપ્રથમ આનંદીબેન પટેલના રાજકીય કદને સમજવું જરૂરી છે. તેઓ સામાન્ય નેતા ન હતા. ગુજરાતમાં તેમની રાજકીય અનુભવ 18 વર્ષ સુધી મંત્રી તરીકેનો રહ્યો હતો. રાજકીય લોકો માને છે કે શાસન અને વહીવટ ચલાવવાનો જે અનુભવ તેમની પાસે હતો તે નરેન્દ્ર મોદી કે કેશુભાઈ પટેલ કરતાં પણ વધારે હતો. પાયાના પ્રશ્નો ઉકેલવામાં અને કડક વહીવટમાં તેમનું સ્થાન હંમેશા ટોચના નેતાઓમાં રહ્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી 2014માં દિલ્હી ગયા ત્યારે તેમણે પોતાના વિશ્વાસપાત્ર અને અનુભવી નેતા તરીકે આનંદીબેનને જ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનાવ્યા. એ સમયે જાણે એક યુગનો અંત અને બીજા યુગની શરૂઆત થઈ હતી. પરંતુ સત્તાના આ શિખર પર પહોંચતા પહેલા જ એક આંતરિક ડ્રામાએ જબરદસ્ત વિવાદ સર્જાયો હતો. આ વિવાદના કેન્દ્રમાં હતા આનંદીબેન પટેલના પતિ, અમદાવાદ જિલ્લાના પંચાયતના તાત્કાલિન ઉપપ્રમુખ ડોક્ટર મફતલાલ પટેલ. આ ઘટના નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા તે પહેલાની છે, જ્યારે તેઓ ભાજપના મહામંત્રી હતા. મફતભાઈ પટેલે તાત્કાલિન રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણીને એક હસ્તલિખિત પત્ર લખ્યો હતો જેણે ગુજરાતના રાજકારણમાં મોટી સનસનાટી મચાવી દીધી હતી. પત્રમાં થયેલા સનસનાટીપૂર્ણ ખુલાસા. મિત્રો, આ પત્રમાં મફતભાઈ પટેલે પોતાની વેદના ઠલાવતા જે આરોપો મૂક્યા હતા તે ખૂબ જ ચોંકાવનારા હતા. તેમણે અડવાણીજીને વિનંતી કરી કે તેઓ ભારે સંઘર્ષમાં છે અને જો કોઈ ઉપાય નહીં થયો તો તેમને આત્મહત્યા કરવી પડશે. તેમણે પત્રમાં નરેન્દ્ર મોદી માટે અત્યંત આકરો શબ્દ વાપર્યો હતો. સેડિસ્ટ પર્સનાલિટી. તેમણે સ્પષ્ટપણે આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદીના કારણે તેમનું પારિવારિક પતન થઈ રહ્યું છે
અને તેમની પત્ની છેલ્લા 4 વર્ષથી તેમની સાથે વાતચીત પણ નથી કરતી. મફતભાઈની માંગ એક જ હતી, મારી પત્નીને મારી પકડમાંથી મુક્ત કરાવી મને પાછી અપાવો. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે જો આ સત્ય બહાર આવશે તો સંન્યાસી કહેવાતા સંઘના પ્રચારકો પર લોકોનો વિશ્વાસ ઉઠી જશે. આ પત્રે ગુજરાતના રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો હતો. સંબંધોને ઢાંકવાનો પ્રયાસ અને અંતિમ પતન. મિત્રો, આટલા મોટા વિવાદમાંથી નરેન્દ્ર મોદી પોતાની રાજકીય કુનેહથી આબાદ રીતે બહાર નીકળી ગયા. વિવાદોને શાંત પડવા માટે જ એક સમયે તેમણે આનંદીબેન પાસે રાખડી પણ બંધાવી હતી, જે એક પ્રકારે વિવાદોને દબાવવાનો રાજકીય પ્રયાસ હતો. પરંતુ મુખ્યમંત્રી તરીકે આનંદીબેનનો કાર્યકાળ સંઘર્ષમય રહ્યો. પાટીદાર અનામત આંદોલન અને ઉનાના દલિત આનંદોલન જેવા પડકારોએ તેમની સરકારની મુશ્કેલી વધારી દીધી. આ સિવાય સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા. અંતે નરેન્દ્ર મોદીએ એક કડક નિર્ણય લીધો. ભલે ઉપરથી વય મર્યાદાનું કારણ આપવામાં આવ્યું, પરંતુ હકીકત એ હતી કે આનંદીબેનને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા. જે નેતાએ 30 વર્ષ પક્ષ માટે કામ કર્યું, તેમને પોતાનું રાજીનામું પાર્ટીના નેતાઓને બદલે ફેસબુક પર મૂકવાની ફરજ પડી. આ ઘટના તેમની રાજકીય કારકિર્દીના દુઃખદ અંતનો સંકેત હતી.